હજુ પણ હું આપને જણાવી દઉં, આવતીકાલ અને પરમ દિવસ 2 દિવસ એવા છે, મારું જે અનુમાન છે એ પ્રમાણે તો કેરળમાં ચોમાસું ઓલરેડી સક્રિય થઈ ચુક્યું છે. એની જગ્યાએ આ વખત થોડુંક ઊંધું છે, એટલે કે પશ્ચિમ પાંખ આગળ ચાલી રહી છે અને ચોમાસું આગળ ચાલશે એટલે મહારાષ્ટ્ર સુધી તો એ સ્પીડમાં આવવાનું છે. જૂન મહિનામાં જેટલા પણ વરસાદ પડ્યા છે એ વરસાદની તીવ્રતા કરતા આ વર્ષે થોડીક એની માત્રા છે ઓછી જોવા મળી શકે. ખાસ કરીને હવામાન વિભાગનો જે વર્તારો છે તે પણ ખાસ કરીને વિસ્તારોને લઈને જે આવ્યો છે કે આ વખતે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 90% કરતા ક્યાંક વધારે અને સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં છે તે સામાન્ય કરતા 20-30% ઓછો વરસાદ પડી શકે. આને લઈને આપની શું શક્યતા? નબળું રહી શકે, એમાં કચ્છના 1-2 ભાગ હોઈ શકે. ત્યાર પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વાવણી થવી એ તો એક લોટરી લાગ્યા બરાબર કહેવાય. આમ તો આંખોમાં આશાઓ ભરીને દૂર રહેલી કાળી વાદળીને નેથવું કરીને જોતા ખેડૂતો અત્યારે જેટલી આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે એટલા જ કાન દઈને પરેશભાઈને દરરોજ સાંભળી રહ્યા છે. કારણ કે હવે આપણે જે રીતે કહીએ કે ચોમાસું ક્યાંક આસપાસ છે, એમ ચોમાસું છે તે કોઈ પણ ક્ષણે આવી શકે એ પ્રકારની જે શક્યતાઓ છે તે છે. કારણ કે ચોમાસાનો નિયત સમય છે તે હવે આવી ગયો છે. જૂન મહિનો અત્યારે બેસી ગયો છે અને જૂન માસમાં ભારતમાં ચોમાસાનો પ્રવેશ થતો હોય છે. પરંતુ આ વર્ષે હજુ કહી દે તો જે કેરળમાં ચોમાસાનો પ્રવેશ નથી થયો, તો તેનું શું કારણ છે? પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો અનેક સ્થળોએ જે રીતે પડી રહ્યા છે, પરેશભાઈ જે રીતે આગાહી કરી હતી, મધ્ય ગુજરાતમાં ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ અત્યારે જોવા મળી રહ્યા છે. એ સાથે જોઈએ તો અનેક જગ્યાએ ભારતમાં અત્યારે જે કહી શકાય કે ભારે પવન પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં શું આગાહી છે તેને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે, તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. નમસ્કાર સર, શું કહેશો કે અત્યારે આપણે જોઈએ તો હવે ચોમાસાનો પ્રવેશ કરવાનો ભારતમાં અત્યારે સમય છે, કારણ કે જૂન માસમાં ચોમાસું પ્રવેશ કરી જતું હોય છે. પરંતુ શું અત્યારે ચોમાસાને પ્રવેશ કરવામાં અત્યારે કેવું પરિબળ છે જે ચોમાસું પ્રવેશ નથી કરવા દેતું? પહેલી વાત તો એ છે કે આમ તો જે ચોમાસાનો પ્રવેશ કેરળની અંદર થયો કે નહીં એ સત્તાવાર રીતે જાહેરાત કરવાનો સંપૂર્ણ અધિકાર છે એ સરકારી સંસ્થા IMD, ઇન્ડિયન મિટિયોરોલોજી ડિપાર્ટમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં હવામાન વિભાગ કહીએ છીએ, એમની પાસે છે. હવે એના જે ક્રાઇટેરિયા આપણે ઘણી વખત વાત કરી ચૂક્યા છે કે અમુક ક્રાઇટેરિયા હોય છે, એ ક્રાઇટેરિયા પૂર્ણ થાય પછી એ જાહેરાત કરતા હોય છે. એટલે એક વેધર એક્સપર્ટ તરીકે જો મારું જે પ્રિડિક્શન છે, મારું જે અનુમાન છે એ પ્રમાણે તો કેરળમાં ચોમાસું ઓલરેડી સક્રિય થઈ ચૂક્યું છે. પણ હવામાન વિભાગે જાહેરાત નથી કરી. એનું એક જ કારણ છે કે ત્યાં પવનની ઝડપ ઓછી છે. બાકી તો વરસાદ પણ પડી રહ્યો છે, OLR પણ ડાઉન થઈ ચૂક્યો છે અને બીજા પણ જે પરિબળો સક્રિય થવા જોઈએ બધા જ પરિબળો છે એ સક્રિય થઈ ચૂક્યા છે અને કહી શકાય કે ત્યાં શુભ શરૂઆત થઈ ચૂકી છે. પણ એક પવનની ઝડપને કારણે હવામાન વિભાગે જાહેરાત નથી કરી. જો કે પવનની ઝડપ છે બહુ આમ તો મેટર કરતી નથી હોતી, છતાં પણ જેના ક્રાઇટેરિયા છે તો એનું પાલન તો હવામાન વિભાગે પણ કરવું પડતું હોય છે, એટલે એમણે જાહેરાત નથી કરી. બાકી તો કેરળની અંદર અત્યારે આમ તો ચોમાસું સક્રિય થઈ ગયું છે. બીજી વાત કે કેરળથી જે પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર ચોમાસું ઘણું બધું આગળ આવી ગયું છે. જ્યારે IMD દ્વારા જે રોજે રોજ એમનો મેપ અત્યારે એમની વેબસાઇટ ઉપર જે જાહેર કરવામાં આવે છે એમાં આપણે એમની જે લાઈન જોઈએ છે તો જે ગઈકાલે 1 જૂનના રોજ જે એની એક મેપ જાહેર કર્યો છે એમાં લક્ષદ્વીપ ટાપુ સુધી પહોંચવાનું છે તેવું બતાવી રહ્યા છે. એટલે કેરળથી તો ઘણું બધું આગળ બતાવી રહ્યા છે. બીજા નંબરની અંદર ચોમાસાની 2 પાંખ હોય છે, એક પૂર્વ પાંખ અને એક પશ્ચિમ પાંખ. ચોમાસું જયારે આગળ ચાલતું હોય એટલે એક પાંખ છે પૂર્વ પાંખ જે બંગાળની ખાડીમાં હોય, એક હોય છે પશ્ચિમ પાંખ જે અરબ સાગરમાં હોય છે. હવે એની જે પૂર્વ પાંખ હોય દર વર્ષે થોડીક આગળ ચાલતી હોય પશ્ચિમ કરતા, એની જગ્યાએ આ વખત થોડુંક ઊંધું છે, એટલે કે પશ્ચિમ પાંખ આગળ ચાલી રહી છે. એટલે અરબ સાગર છે એ બંગાળની ખાડી કરતા આ વર્ષે થોડો કરંટમાં છે શરૂઆતના તબક્કામાં અને મજબૂત છે. ચોમાસું છે એ અરબ સાગરમાં થોડું વધુ ગતિ કરી રહ્યું છે અને મજબૂત ચોમાસું છે એની જ નિશાની છે કે અત્યારે રાજ્યની અંદર અલગ અલગ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ પડી રહ્યા છે. જે આમ જોવા જઈએ તો આપણે પણ ઘણા સમયથી એની માહિતી આપતા હતા, વાત ગુજરાતીના માધ્યમથી કીધું હતું ભાઈ 30 અથવા તો 1 જૂનથી 30 મે અથવા તો 1 જૂન આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે અને એ વરસાદો છે એ પણ ગાજવીજ અને પવન સાથે રાજ્યના અનેક વિસ્તારની અંદર છેલ્લા 48 કલાકમાં નોંધાયા છે. અને હજુ 4-5 તારીખ સુધી તો તીવ્રતા સાથે આ વરસાદ પડવાના છે. એટલે આ જે ચોમાસું છે એ આમ કહી શકાય કે પવનની ઝડપ એક માત્ર એવું કારણ છે જેના હિસાબે કેરળમાં જાહેરાત નથી થઈ. બાકી ચોમાસું અત્યારે મજબૂત રીતે આગળ વધી રહ્યું છે.
જી પરેશભાઈ, ચોમાસું ગુજરાત ક્યારે પહોંચશે અને ગુજરાત પહોંચે એ પહેલા કોઈ મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાશે અને ખાસ કરીને ગુજરાત પહોંચશે ત્યારે ચોમાસું કેવું હશે? કૃપાલસિંહભાઈ, એની વાત જો કરવા જઈએ આપણે તો આમ તો હમણાં જે એકાદ દિવસની અંદર એની વેગ પકડશે. અત્યારે જે ગતિ છે એના કરતા વધારે ગતિથી આગળ વધવાનું ચાલુ થશે અને ચોમાસું આગળ ચાલશે એટલે મહારાષ્ટ્ર સુધી તો એ સ્પીડમાં આવવાનું છે. પછી ત્યાં કદાચ થોડુંક એને 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 બ્રેક લાગે અને એ થોડા દિવસ માટે, એમાં બહુ કાંઈ કે 15-20 દિવસ બ્રેક લાગી એવું કશું છે નહીં. એ થોડા દિવસ માટે, 1-2 દિવસ કે 4 દિવસ માટે કદાચ એ રોકાય, જેવી રીતે શ્રીલંકાના ઉત્તર ભાગ ઉપર રોકાયું હતું વચમાં 3 દિવસ માટે, એવી રીતે મહારાષ્ટ્ર આસપાસ રોકાઈ શકે. પણ ત્યાંથી પાછું ચોમાસું આગળ વધી અને ગુજરાતની અંદર એના નિયત સમયે એટલે 15 જૂન છે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરવાનો જે એક નોર્મલ સમય ગણવામાં આવે છે, એ નોર્મલ તારીખ ગણવામાં આવે છે. 15 જૂન આસપાસ, પછી એમાં 24 કે 36 કલાક આગળ પાછળ ચાલતું હોય એ બહુ મેટર નથી કરતું, પણ એ ગુજરાતમાં કમસે કમ ચોમાસું પ્રવેશ કરી જશે. અને નિયમ એવો છે ગુજરાત માટે, માની લે કે વલસાડ જિલ્લો એ જે પ્રથમ આવે છે જ્યારે મહારાષ્ટ્ર ચોમાસું આગળ વધે, એટલે ભૌગોલિક દ્રષ્ટિએ વલસાડ જિલ્લો ને એ બધો વિસ્તાર છે, દમણ ને વગેરે, એ પહેલા આવે છે. હવે ત્યાં પહોંચી ગયું ને વલસાડ જિલ્લાની અંદર, એટલે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું કહેવાય. ભલે પછી રાજકોટ, અમદાવાદ કે કચ્છ કે બીજા વિસ્તારો છે એને ચોમાસાની માટે રાહ જોવી પડે, પણ વલસાડમાં પ્રવેશ કરી ગયો એટલે ગુજરાતનો ભાગ છે અને ગુજરાતમાં ચોમાસું બેસી ગયું કહેવાય. સત્તાવાર જાહેરાત છે એ આઈએમડી દ્વારા થઈ જતી હોય છે. હવે આઈએમડી એટલે આમ તો બે પ્રકારે હવામાન વિભાગ કામ કરે છે. એક છે આપણા ગુજરાતની અંદર સ્ટેટ લેવલનું જે કાંઈ રાજ્ય લેવલનું હવામાન વિભાગ હોય, બીજું હવામાન વિભાગ છે એ કેન્દ્રીય હવામાન વિભાગ છે. કેરળની અંદર ચોમાસું પહોંચે એની મોટા ભાગે કેન્દ્રીય હવામાન વિભાગ છે એ જાહેરાત કરે, એની પુષ્ટિ કરે છે, એની જાહેરાત કરી દે છે. પછી ગુજરાતની અંદર તો કેન્દ્રીય હવામાન વિભાગ છે એ માથું મારે યા તો ન પણ મારે, આ બંને વસ્તુ છે. ઘણી વખત કેન્દ્રીય હવામાન વિભાગ છે એ મહારાષ્ટ્ર, ગોવા કે રાજસ્થાન કે ગુજરાતથી ક્યાં ચોમાસું પહોંચ્યું એમાં ઓછું માથું મારતી હોય. પછી એની જે પ્રક્રિયા છે એના સ્ટાફની, કેન્દ્રીય હવામાન વિભાગની, એ કોઈ આફત આવવાની હોય તો એના ઉપર એ સીધું એનું ધ્યાન કેન્દ્રિત કરે છે ને ભાઈ કોઈ સાયક્લોન કે વગેરે કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય, અતિવૃષ્ટિ થઈ જાય તો કેવી રીતે એલર્ટ કરવા દેશને, એ ઉપર કામ રહેતું હોય. પછીથી રાજ્ય સરકારનું કામ ચાલુ થતું હોય છે. એટલે કેરળમાં પહોંચ્યા પછી રાજ્ય સરકારો હોય જાહેરાત કરતી હોય. ગુજરાતની અંદર ગાંધીનગરમાં પણ આપણી જે એક શાખા છે હવામાન વિભાગની ને એની ટીમ દ્વારા એની જાહેરાત છે એ લગભગ 15 જૂન આસપાસ થઈ શકે છે અને ત્યાંથી પછી ચોમાસું છે આગળ વધશે. એટલે મેં આપને ઘણી વખત જણાવી એમ કૃપાલસિંહભાઈ કે 15 તારીખ આસપાસ કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પડે છૂટાછવાયા, પણ બીજો રાઉન્ડ છે 22 થી 25 જૂનમાં આવશે, એમાં લગભગ મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે. અને ત્રીજો રાઉન્ડ છે જૂન એન્ડ અને જુલાઈની શરૂઆત, એમ 3 રાઉન્ડની અંદર ચોમાસું છે ગુજરાતને કવર કરશે અને ગુજરાતને કહી શકાય કે વિધિવત રીતે વરસાદનો લાભ આપશે અને ચોમાસું પછી આગળ ધીમે ધીમે સારું એવું ચાલતું જશે. આ એક ચોક્કસ વાત છે કે છેલ્લા એક દાયકાની અંદર જૂન મહિનામાં જેટલા પણ વરસાદ પડ્યા છે એ વરસાદની તીવ્રતા કરતા આ વર્ષે થોડીક એની માત્રા છે ઓછી જોવા મળી શકે. બાકી એકંદરે ચોમાસું છે એ વર્ષ પૂરું થતાને અંતે સારું નીવડે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છે. જી પરેશભાઈ, ખાસ કરીને હવામાન વિભાગનો જે વર્તારો છે તે પણ ખાસ કરીને વિસ્તારોને લઈને જે આવ્યો છે કે આ વખતે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 90% કરતા ક્યાંક વધારે અને સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં છે તે સામાન્ય કરતા 20-30% ઓછો વરસાદ પડી શકે. આની લઈને આપની શું શક્યતા છે? કયા વિસ્તારોમાં આ વર્ષે સારો વરસાદ અથવા ચોમાસું સારું રહે તેવી શક્યતાઓ છે? કૃપાલસિંહભાઈ, ગુજરાત માટે ગુજરાતના આમ તો 5 ઝોન છે: સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. હવામાનની દ્રષ્ટિએ જ્યારે પણ કોઈ સારા વેધર એક્સપર્ટ છે જ્યારે ઝોન વાઇઝ આગાહી કરતા હશે ત્યારે આ 5 ઝોનને અલગ પાડીને આગાહી કરવી પડે, કેમ કે ભૌગોલિક સ્થિતિ પણ 5 ઝોનની અલગ છે. 5 ઝોનમાં 100% વરસાદની એવરેજ હોય છે એ પણ અલગ છે. દાખલા તરીકે વલસાડ કે સુરત કે જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં 70-80 ઇંચ વરસાદ પડે ને તો પણ એને નોર્મલ એટલે કે 100% વરસાદ કહેવાય ને 100%ની ઉપર ના કહેવાય. એની જગ્યાએ માની લે કે ઉત્તર ગુજરાતના દાખલા તરીકે વાવ-થરાદ હોય કે બનાસકાંઠા છે એની અંદર 60 ઇંચ વરસાદ પડે ને તો એ 100% કરતા વધારે કહેવાય. 80 ઇંચમાં પણ એ 100%ની વધારે નથી ગણાતો. એટલે બધી ભૌગોલિક સ્થિતિ અલગ છે, એટલે ભૌગોલિક અલગ અલગ સ્થિતિ પ્રમાણે એની આગાહી થતી હોય છે.
પણ Yes. આજે આપણા ગુજરાતની વાત છે તો ગુજરાતની અંદર હું કહી દઉં કે લગભગ 80% વિસ્તાર, જેમાં 92 થી 95% વરસાદ પડશે એટલે નબળું ન ગણી શકાય. આ સારું ચોમાસું કહેવાય, નબળું બિલકુલ થવાનું નથી. હા, એક વાત અલગ છે કે આમ તો જે સારા વરસાદ થયા છે, અમુક વર્ષ એવા છે કે જેની અંદર 140% સુધીનો વરસાદ પડ્યો હોય ને, એવા વર્ષની અંદર પણ 10-15% વિસ્તાર તો એવા હોય કે ભાઈ એમાં નબળું રહી. રાઈટ. કેમ કે આપણું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું, એટલે 15-20% વિસ્તાર એવા હશે કે ત્યાં નબળું રહી શકે. બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર 80% વિસ્તારની અંદર વર્ષ 92 થી 95% થશે. એ સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય. આજે વેધરના નિયમ મુજબ 5 ઝોન છે, 5 ઝોનમાં ચોમાસું સારું રહેવાનું છે, નબળું નથી રહેવાનું. જે 15-20% હશે એમાં કદાચ નબળું રહી શકે, એમાં કચ્છના 1-2 ભાગ હોઈ શકે. ત્યાર પછી સુરેન્દ્રનગરના અમુક પાર્ટ હોઈ શકે, અને બોટાદ જિલ્લાના જે સુરેન્દ્રનગર તરફના વિસ્તારો છે એમાં કદાચ, આ મારું અનુમાન છે, એમાં કદાચ થોડું ઘણું કેવરાવે એવી શક્યતાઓ છે. બાકી ઓલ ઓવર ચોમાસું સારું રહેશે, બહુ ચિંતા કરવા જેવું નથી. જી પરેશભાઈ, આપણે લાસ્ટ ટાઈમ જ્યારે વાત કરી હતી ત્યારે જ આપણે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ છે તેને લઈને આગાહી આપી હતી, અને જે 7-8 જૂન સુધી ખાસ કરીને આગાહી આપી હતી. આપણે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં જે ભારે પવન સાથે આગાહી આપી હતી તે મુજબ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો હવે આગામી કેટલા દિવસ સુધી અને કયા વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ પડશે, અને શું કોઈ વિસ્તારોમાં વાવણી થાય તેવો વરસાદ પડે તેવી શક્યતાઓ છે? કૃપાલસિંહભાઈ, પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વાવણી થવી એ તો એક લોટરી લાગ્યા બરાબર કહેવાય. એમાં તો લોટરી લાગી જાય. આપણે ઘણી વખત નથી કે ભાઈ નસીબમાં હતું, લોટરી લાગી ગઈ. હા, એના જેવી વાત છે. બાકી પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં બહુ વાવણીની આપણે અપેક્ષા ન રાખી શકાય. અને આ વરસાદ તોફાની, આ કદાચ 2-3 ઇંચ વરસાદ પડે ને તો પણ આનું પાણી જમીનમાં ન ઉતરી શકે. તોફાની વરસાદ હોય એટલે ઉપરથી જ સીધું પાણી દળી અને જતું રહેતું હોય, એટલે એમાં વાવણીની શક્યતાઓ બહુ ના હોય. પણ હા, એ ચોક્કસ છે કે જેવી રીતે આપણું અનુમાન હતું કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે. મેં આપની સાથે વાતમાં જે ચર્ચા કરી હતી એ મુજબ ત્યાં ગાજવીજ અને પવન સાથે વરસાદ જોવા મળ્યો. આ ગાજવીજ અને પવનનું કારણ પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે. આ સમય છે એમાં જે અત્યારે જે લેયરો ગુજરાત ઉપરથી જે વરસાદી લેયરો પ્રી મોન્સૂનની અસર થઈ રહી છે, એમાં સાથે ગરમીનું પ્રમાણ છે, થોડું ક્રોસ સિસ્ટમો ચાલી રહી છે, એને કારણે આ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય છે. મહત્વનું કારણ તો વધુ પડતા ગરમી અને ભેજ, એટલે એને કારણે થંડરસ્ટોર્મ એટલે સ્વાભાવિક રીતે ગાજવીજ અને પવનનું પ્રમાણ જોવા મળે. હજુ પણ હું આપને જણાવી દઉં, આવતીકાલ અને પરમ દિવસ 2 દિવસ એવા છે કે એમાં અમુક વિસ્તારમાં તોફાની વરસાદ પડી જશે. જેમ કે ઉત્તર ગુજરાતનું કદાચ બની શકે કે પાટણ અને બનાસકાંઠાના અમુક વિસ્તાર, કદાચ વાવથરાજના એકાદ સેન્ટરને લઈ જાય. બાકી પાટણ અને બનાસકાંઠાના અમુક સેન્ટરમાં તોફાની વરસાદ પડી શકે. એ સાથે કચ્છનો પૂર્વ ભાગ એટલે રાપર તાલુકો, એમાં પણ થોડાક તોફાની વરસાદની શક્યતાઓ છે. 3 જૂન અને 4 જૂન 2026, આ 2 દિવસની હું વાત કરી રહ્યો છું. એવી જ રીતે મોરબી સુરેન્દ્રનગરના પણ અમુક પાર્ટમાં તોફાની અને થોડુંક કહી શકાય કે તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે. પછી જે આપણે બોટાદ જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારો, વિરમગામ, સાણંદ અને બાવડા, ધંધુકા, લીંબડી, આ વિસ્તારો છે, ચોટીલા, આ બધા જ વિસ્તારોની અંદર હજુ આવતીકાલ 3 જૂન 2026 અને પરમ દિવસે 4 જૂન 2026, એમ 2 દિવસ સુધી તોફાની વરસાદની શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. જી પરેશભાઈ, આમ તો અંતિમ પ્રશ્ન છે. ખાસ કરીને પરેશભાઈ છે તે ઓફિસમાં બેસીને આગાહી આપે એવું નથી, કારણ કે તેઓ ખેડૂતો સુધી પણ પહોંચે છે, ગામડે ગામડે જાય છે અને વાડીમાં પણ જાય છે, ખેડૂતના ખેતરે જઈને પણ પાક છે તેને લઈને બધું કહી શકાય કે જે રિસર્ચ છે તે પણ કરતા હોય છે. તો જી, તો પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા અમારા નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ જે રીતે આપણી સાથે વાત કરી છે, ખાસ કરીને જે ચોમાસાના પ્રવેશને લઈને વાત કરી છે, ગુજરાતમાં જે ચોમાસાનો પ્રવેશ છે 15 જૂન આસપાસ થઈ શકે તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. આ સાથે જ વાવણીમાં શું ધ્યાન રાખવું, પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદને લઈને પણ તેમણે આગાહી વ્યક્ત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.